મારું હારું આ વખતે લોચા પડી ગયા નહીં, બરાબરના ભરાઈ ગયા. બાકી આ લોકોની હિંમત હતી આપણી સામે આવવાની. આ ગોટીએ ને મનમાં આવું જ વિચારતો હશે. એને એમ હતું કે આપણે સુરતના દાદા છીએ, આપને ક્યાં કોઈ રોકવાનું છે. પછી આપણા ફોટા પણ પાછા મોટી મોટી હસ્તીઓ સાથે સામે આવે, એટલે આપને કોઈ બોલાવે એમ હતું નહીં. પણ આ વખતે લોચો થઈ ગયો. લોચો એવો થઈ ગયો કે આ ગોટીનો ગોટાળો થઈ ગયો. અને આ ગોટાળો ક્યાં સુધી ખબર છે? છપ્પર ફાળકે સાંભળ્યું હશે, કપડા ફાળકે સાંભળ્યું છે? નથી સાંભળ્યું ને? જો જોઈ લ્યો કેવી રીતે કપડા ફાટી જાય ને એવી રીતે આ લોચા પીડા છે આ વખતે. હવે જે લોકોને મારી મારીને હાથ જોડાવડાવતો હતો ને એ પોતે હાથ જોડતો દેખાઈ રહ્યો છે. આ તો ઠીક છે, આ હારા ચપ્પલ હજી બાકી રહ્યા છે, બાકી તો ઉઘાડા પગે ફેરવવાનો પ્લાન હતો. અને જે સુરત પોલીસ અત્યાર સુધી કશું નહોતી કરતી ને એ સુરત પોલીસના જવાનોને હવે પબ્લિકે ખભે બેસાડી અને આવી રીતે સ્વાગત પણ કર્યું. કેમ કે કેટલાય લોકોની જિંદગીને ગોટાળે ચડાવી દેનાર આ ચિરાગ ગોટી હવે ખુદ ગોટાળે ચડી ગયો છે. અને હવે કાયદાકીય સકંજામાંથી બહાર આવે ને એવી ઓછી શક્યતા છે. કેટલાય લોકો પર અત્યાચાર ગુજાર્યો, પાછો વિડીયો બનાવતો, એટલે લોકોમાં તેનો ખોફ બની જાય. બંદૂક સાથે ફોટા મૂકે, મનમાં આવે તેવું વર્તન કરે, કાયદાને જાણે ખિસ્સામાં રાખતો. પણ પછી બહુ હવા થઈ ને અંતે પોલીસે પછી કામગીરી એવી કરી ને કે જાહેરમાં વરઘોડો કાઢ્યો. સુરતના રસ્તા પર જાણે સુરત આખું રસ્તા પર આવી ગયું હોય ને એવું લાગતું હતું. દુનિયાની પબ્લિક ભેગી થઈ અને કેટલાકે તો ટપલી દાવ કરી કપડા પણ ફાડી નાખ્યાની વાત છે. આમ હવે સુરત પોલીસે આ ચિરાગ ગોટીની ગોટી સોડા કરી નાખી છે. અને આ ગોટી સોડાનો ગેસ હવે ઉડી ગયો છે અને હવે કશું જ તેમાં બાકી રહ્યું નથી.